નમસ્કાર. આજની આ ગહેન ચર્ચામાં આપણે વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી દ્વારા જે 2026 માટે ટેકનિકલ ભરતી જાહેર થઈ છે ને તેના સત્તાવાર ડેટાનું સીધું વિશ્લેષણ કરીશું. આમ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ બહુ જ કામની માહિતી છે. બિલકુલ. તો આ ભરતીના આંકડા ઉપર સીધી નજર કરીએ. કુલ 200 જગ્યાઓ ખાલી છે અત્યારે, જેમાં મુખ્યત્વે 2 પોસ્ટ છે. રાઈટ. 2 મુખ્ય પોસ્ટ છે. પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે એઈની, જેના માટે બીઈ અથવા બીટેકની લાયકાત હોવી જરૂરી છે. આમાં સિવિલ માટે 30 જગ્યાઓ, મિકેનિકલ માટે 10, ઇલેક્ટ્રિકલ માટે 5 અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ માટે 5 જગ્યાઓ છે. અને આ એઈની પોસ્ટ માટે માસિક ફિક્સ પગાર પણ સારો એવો એટલે કે 31,250 રૂપિયા નક્કી કરાયો છે. હા, 31,250. અને બીજી જે પોસ્ટ છે ને તે વર્ક આસિસ્ટન્ટની છે. આમાં સંબંધિત બ્રાન્ચમાં ડિપ્લોમા માંગેલું છે. હા, ડિપ્લોમાવાળા માટે. જેમાં સિવિલ માટે સૌથી વધુ એટલે કે 100 જગ્યાઓ છે, મિકેનિકલ માટે 30 અને ઇલેક્ટ્રિકલ માટે 20 જગ્યાઓ છે. આ વર્ક આસિસ્ટન્ટ માટે પગાર 20,000 રૂપિયા ફિક્સ રહેશે. 20,000. પણ જુઓ, અહીં એ સ્પષ્ટ કરવું બહુ જરૂરી છે કે આ ભરતી કાયમી ધોરણે નથી. આ માત્ર 6 મહિનાના હંગામી કરાર પર એટલે કે ટેમ્પરરી કોન્ટ્રાક્ટ પર છે. હા, ટેમ્પરરી છે, પણ સરકારી સિસ્ટમનો અંદરથી અનુભવ મેળવવા માટે અને ખાસ કરીને રિઝ્યુમમાં સરકારી સંસ્થાનું નામ ઉમેરવા માટે આ એક શ્રેષ્ઠ તક બની શકે. એક્ઝેક્ટલી. અને સૌથી મોટી હકારાત્મક બાબત તો એ છે કે આમાં કોઈ જ અલગ પરીક્ષા આપવાની નથી. પરીક્ષા નથી અને ઇન્ટરવ્યૂ પણ? ના, ઇન્ટરવ્યૂ પણ નથી. પસંદગી સંપૂર્ણપણે ઉમેદવારોએ તેમની ડિગ્રી કે ડિપ્લોમામાં જે માર્ક્સ મેળવ્યા હોય ને એના મેરિટ પર જ આધારિત છે. યુવાનો માટે સરકારી સિસ્ટમનો અનુભવ લેવાનો એકદમ સીધો રસ્તો છે. શરૂ થઈને 9 માર્ચ 2026ના રોજ રાત્રે 11:59 સુધી એટલે કે મિડનાઇટ સુધી ચાલશે. રાઈટ. અને આ અરજી માત્ર સત્તાવાર વેબસાઇટ www.vmc.gov.in પરથી જ કરવાની રહેશે. બિલકુલ. અને જુઓ, આવી સરકારી નોકરીઓ અંગેની લેટેસ્ટ અપડેટ સમયસર મેળવતા રહેવું બહુ જરૂરી છે. એના માટે રોજ moghirumehona.in વેબસાઇટની વિઝિટ કરતા રહેવું હિતાવહ છે. ચોક્કસ. moghirumehona.in રોજ વિઝિટ કરવાથી કોઈ માહિતી ચૂકી ન જવાય. હવે આખી ચર્ચાના અંતે એક પ્રશ્ન ઊભો થાય છે જે વિચારવા જેવો છે. કયો પ્રશ્ન? જ્યારે કોઈ આટલી મોટી સરકારી સંસ્થા માત્ર તમારા કોલેજના માર્ક્સના આધારે જ સીધી નોકરી આપતી હોય, ત્યારે શૈક્ષણિક પરિણામોનું મહત્વ આજના સમયમાં કેટલું નિર્ણાયક બની જાય છે? ખરેખર આ એક એવો મુદ્દો છે જે દર્શાવે છે કે કોલેજના પરિણામો માત્ર કાગળ પૂરતા સીમિત નથી રહેતા. જો આજના સેશનની આ માહિતી ઉપયોગી લાગી હોય તો મોઘેરુ મેહોના ચેનલ સબસ્ક્રાઇબ કરવી જોઈએ. અને આ વિડીયો અન્ય યુવાનો સુધી પહોંચાડવા માટે લાઇક અને શેર પણ કરી શકાય છે. અને જો આ ભરતી પ્રક્રિયા કે વિષય અંગે કોઈ સૂચન કે મંતવ્ય હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકાય છે. બિલકુલ. ફરી મળીશું નવી માહિતી સાથે.